વાત કરીએ લખતર તાલુકાની. લખતર તાલુકાની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જવાના રસ્તા ઉપરથી શિક્ષક વિદ્યાર્થીઓએ ગંદકી દૂર કરી રસ્તો સાફ કર્યો હતો. લખતર ગ્રામ પંચાયત તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ CMO PMO સુધી લેખિત રજૂઆતનું કોઈ પરિણામ ન મળતા શિક્ષક વિદ્યાર્થીઓ ગંદકી દૂર કરવા માટે મજબૂર બન્યા હતા. ગામથી અણિયારી તરફ જવાના જૂના માર્ગ ઉપર મફતિયાપરા પાછળ લખતર ગામ સહિત તાલુકાની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સેન્ટ જોસેફ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલ તરફ જવાના માર્ગ ઉપર લોકો દ્વારા ફેંકવામાં આવેલ કચરાના ઢગલા થઈ જવા સાથે પુષ્કળ પ્રમાણમાં બાવળ ઉગી નીકળ્યા હતા. સાથે મફતિયાપરામાં રહેતા લોકો સ્કૂલ તરફ જવાના માર્ગ ઉપર શૌચક્રિયા કરતા હોવાથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં ભારે તકલીફ પડતી હતી. આજે સ્કૂલ મેનેજમેન્ટના જણાવ્યા મુજબ તેમના દ્વારા લખતર ગ્રામ પંચાયત લખતર તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ CMO PMO સુધી ઈમેલ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી, છતાં લખતર ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ભરી ગંદકી દૂર કરવામાં આવતી ન હતી. આજે સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષક, સ્કૂલ પ્રિન્સિપાલ સહિતના સ્ટાફ દ્વારા મફતિયાપરાના ગેટ પાસેથી સ્કૂલમાં જવાના રસ્તાઓ પર જાતે ગંદકી દૂર કરવામાં આવી હતી.